શું તમે કેળાની વેફર બનાવો છો અને આવી એકદમ ક્રિસ્પી માર્કેટ જેવી નથી બનતી? તો આજે ફક્ત એક સિક્રેટ વસ્તુ ઉમેરીને એકદમ સરસ એવી ક્રિસ્પી આપણે કેળાની વેફર બનાવી લઈશું. એના માટે અહીંયા મેં કાચા કેળા લીધા છે. કાચા કેળાને આ રીતે કટ કરી લેવાના છે અને સારી રીતે ધોઈ લેવાના છે. હવે એનો ઉપર નીચેનો ભાગ કટ કરીને છાલનો ભાગ આપણે પીલ કરીને તરત જ પાણીમાં એડ કરી દેવાના છે અને ગરમા ગરમ તેલની અંદર આ રીતે લાંબી વેફર તમે પાડી શકો છો. અને સિક્રેટ વસ્તુ આપણે એ છે 4 ચમચી પાણીની અંદર અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે ને 1 ચમચી જેટલું મીઠાવાળું પાણી એડ કરીને આ રીતે વેફરને સારી રીતે આગળ પાછળથી ફેરવીને એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લેવાની છે. અહીંયા મેં લાંબી સ્ટ્રીપમાં કરી છે, આ રીતે રાઉન્ડ શેપમાં પણ કરી છે. તમે કોઈ પણ શેપમાં વેફરને પાડી શકો છો. એકદમ માર્કેટ જેવી અને લાંબો સમય રાખશો તો પણ આ વેફર એકદમ સરસ એવી ક્રિસ્પી રહેશે. તો તમે પણ આ મારી ક્રિસ્પી વેફરની સિક્રેટ ટીપ સાથે જરૂરથી ઘરે ટ્રાય કરજો. એટલી સરસ બનીને તૈયાર થઈ જશે.